નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ છે 8, જેનું નામ છે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. એટલે કે જે પ્રાદેશિક વિસ્તાર હોય છે, આપણી ભાષામાં અલગ અલગ પ્રદેશો છે, એમની સંસ્કૃતિનું ઘડતર એમ કઈ રીતના થયું એની મિત્રો ચર્ચા મિત્રો આપણે આ પાઠમાં કરવાના છીએ. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવી અવનવી માહિતી તમને મળતી રહે. હા, જો તમારે આગળના પાઠ જોવાના બાકી હોય, જે કે આપણે જોઈ ગયા ભક્તિ આંદોલન, રેડી ને? હા, તો એ જે છે એ આ સિવાય આગળના જે પાઠ જોઈ ગયા એ બધા છે તમારે જોવાના બાકી હોય તો તમે આપણી ચેનલના પ્લેલિસ્ટમાં અથવા તો આપણી એપ્લિકેશનમાં જઈને જોઈ શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ પાઠ 8, પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. એટલે કે જે પ્રદેશ વાઇઝ છે, પ્રદેશ મુજબ છે અલગ અલગ સંસ્કૃતિનો છે ઘડતર થયું, એટલે કે અલગ અલગ સંસ્કૃતિઓ રચાણી. તો એમની મિત્રો આપણે કઈ રીતના રચાણી છે અથવા તો એમાં કઈ કઈ મહત્વની ઘટનાઓ છે કે જે ઇતિહાસ સાથે જોડાયેલી છે, તો એની મિત્રો ચર્ચા સંપૂર્ણ આપણે આ વિડીયો લેક્ચરમાં કરીશું, એટલે કે આ પાઠમાં આપણે કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે વિભિન્ન સમુદાયની જાણકારી આપણે તેમની ભાષા પરથી મળે છે. જેમ કે ગુજરાતી બોલનાર ગુજરાતી અને મરાઠી બોલનાર મહારાષ્ટ્રના છે. શું કહે છે? અલગ અલગ વિભિન્ન એટલે કે અલગ અલગ સમુદાયો જે છે એમની જાણકારી આપણે કઈ રીતના મળે? તો કે જેમ કે આપણે ગમે ત્યારે કોઈ પણ વિસ્તારોમાં જઈએ, બહાર એટલે ગુજરાતની બહાર જઈએ, તો આપણે જ્યારે બોલીએ ને એટલે સામેવાળા વ્યક્તિને ખ્યાલ આવી જાય કે ભાઈ આ વ્યક્તિ કયા વિસ્તારનો છે. વિસ્તાર મીન્સ કે રાજ્ય, દેશનો કે જે પણ કંઈ હોય, રેડી ને? કેમ એવું કેમ થાય? કેમ? તો કે આપણે બોલી એવી છે. શું છે? તો કે આપણે ગુજરાતીમાં બોલીએ છીએ, તો સ્વાભાવિક છે આપણે ગુજરાતીમાં બોલીએ તો સ્વાભાવિક છે કે સામેવાળા લોકોને શું ખ્યાલ આવી જશે કે આ વ્યક્તિ ક્યાંનો હોવો જોઈએ? ગુજરાતનો હોવો જોઈએ. સેમ આવી જ રીતના કોઈ મિત્રો છે એ શું બોલતો હોય તો કે મરાઠી બોલતો હોય તો આપણે ખ્યાલ આવી જાય કે ભાઈ આ વ્યક્તિ ક્યાંનો છે? મહારાષ્ટ્રનો છે. તો આવી રીતના શું કહે છે કે ભાઈ અલગ અલગ જે બોલીઓ છે, ભાષાઓ છે, એના આધારે આપણે ખ્યાલ આવી જાય કે એ જે તે વિસ્તાર સાથે જોડાયેલો છે. ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પણ પોતપોતાના રિવાજો, ખાનપાન, વસ્ત્રો પરિધાન, કાવ્ય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા હોય છે. શું કહે છે? બોલી તો આપણે અલગ અલગ વિસ્તાર પર જોઈએ, સાથે સાથે શું હોય છે તો કે સાથે સાથે એમના રીત રિવાજો હોય છે. જે તે વિસ્તારના પોતપોતાના રીત રિવાજો હોય છે, રેડી ને? હા, જેમ કે ખાસ કરીને આપણે જોયું હોય, હવે અત્યારે મિત્રો આપણી પાસે સોશિયલ મીડિયા અવેલેબલ છે, જેમ કે તમે એના માધ્યમથી પાઠ જોઈ શકો છો. તો હવે સોશિયલ મીડિયા અંતર્ગત તમે આ ઘણીવાર યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં રીલ જોતા હોય, રેડી ને? હા, તો એમાં શું હોય તમે જોયું હોય કે ખાસ કરીને આપણે કોમન પ્રસંગ લઈએ, લગ્નનો. તો કે ભાઈ ગુજરાતમાં લગ્ન છે એ અલગ રીતના, જો કે ગુજરાતમાં પણ અલગ અલગ વિસ્તાર થતી હોય છે, પણ આપણે જોઈએ સામાન્ય લઈએ કે ગુજરાતમાં કોઈ લગ્ન રીત રિવાજો છે તો એ અલગ પ્રકારના હોય. સેમ તમે મહારાષ્ટ્રમાં જાઓ તો અલગ પ્રકારના હોય, રાજસ્થાનમાં જાઓ તો રાજસ્થાનમાં પણ અલગ અલગ મારવાડી સમાજ, હા, તો અલગ અલગ હોય. તો આવી રીતના અલગ અલગ વિસ્તારોમાં એના રીત રિવાજો અલગ. હવે આપણે ખાલી લગ્નની વાત કરીએ તો આવી રીતના અલગ અલગ નાના મોટા બધા જ પ્રસંગો છે એ ક્યાંક ને ક્યાંક બધા કરતાં જે જુદા જોવા મળતા હોય છે. એટલે કે તમે અલગ અલગ વિસ્તારમાં જાઓ તો તમને એના રીત રિવાજો છે, રહેણી કહેણી છે એ અલગ પડશે. આ છે ખાનપાન. મિત્રો આપણે આગળના ધોરણ 9માં આવશે કે અલગ અલગ જે વિસ્તારો છે, જેમ કે ભારતના જે 4 ભાગ પડે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો હા, જે મારા સેન્સમાં કહું છું, પછી ઘણા એમ કહે છે પૂર્વ આ બાજુ આવે, પશ્ચિમ આ બાજુ આવે, એવું બહુ ટેન્શન ના લો. પણ ટૂંકમાં આ જે 4 ભાગ પડે છે, તો રાજ્યને પણ આપણે એ રીતના વહેંચેલા છે અને એમની શું શું વિશેષતાઓ છે, ખાણીપીણીમાં શું છે. ખાસ કરીને આપણે જઈએ તો આપણે અહીંયા ગાંઠિયા, જેઠાલાલ જોઈએ ને, હા, ફાફડી ગાંઠિયા, પછી બાજરાના રોટલા, એ બધું આપણું અહીંનું ગુજરાતનું ખોરાક છે, આપણે કહી શકાય. પણ સામે દાલ બાટી, રેડી? દાલ બાટી છે ખાસ કરીને રાજસ્થાનમાં તમને જોવા મળે, રેડી? પછી નીચે તમે જાઓ તો ખાસ કરીને એ લોકો ભાત ઉપર વધારે ફોકસ કરે, મચ્છી ભાત, હે ને? તો આ રીતના કેમ તો કે ભાઈ જો વિસ્તાર જેવો જેવો બદલે છે એ રીતના એમની શું થાય છે, ખાણીપીણી પણ ક્યાંક ને ક્યાંક ચેન્જ થાય છે, બદલે છે, રેડી? આ સિવાય વસ્ત્ર પરિધાન, વસ્ત્ર પણ પહેરવામાં પણ પહેરવેશ પણ શું થઈ જાય છે, અલગ થઈ જાય. જો કે અત્યારે મોડર્ન જનરેશન પ્રમાણે પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ આપણી પર જોવા મળે છે, નો ડાઉટ, રેડી? પણ પાશ્ચાત્ય સંસ્કૃતિ એટલે આપણે શું થઈ ગયું, ફોર્મલ બધા જ લોકો કપડાં પહેરવા માંડ્યા. પણ પહેલાંના સમયમાં તમે જાઓ તો કાઠિયાવાડમાં તમે જાઓ તો કાઠિયાવાડ છે કે સૌરાષ્ટ્ર છે, એમાં તમે છે ખાસ કરીને, રેડી, અલગ છે પહેરવેશ જોવા મળતો, જે ખાસ કરીને હજી પણ તમારા ઘરમાં કોઈ વડીલ હોય, દાદા દાદી કે એ અલગ જ પોતાનો અલગ પહેરવેશ છે એ પહેરતા હોય છે, રેડી? જેવી રીતના આપણા મમ્મી પહેરતા હોય એવું ના પહેરતા હોય, એનાથી થોડોક અલગ જોવા મળે છે. તો
તો એવા પહેરવેશ હોય. પછી તમે એવી જ રીતના તમે બીજા કોઈ રાજ્યમાં જાઓ તો ત્યાં પણ તમને આવી રીતના અલગ પહેરવેશ જોવા મળે છે. તો આ રીતના શું થાય છે તો કે અલગ અલગ વિસ્તારોમાં પણ અલગ અલગ છે શું છે પહેરવેશ પણ જોવા મળે છે. હા, જે આ મિત્રો આ પાઠ આપણે ઝલક આપેલી છે. શું આપેલી? ઝલક. આપણે 9માં અને ધોરણ 10માં આમના વિશે ઊંડાણમાં ચર્ચા કરવાની રહેશે. રાઈટ? ઊંડાણમાં એટલે કઈ રીતના કે આપણે ઊંડું નહીં ઉતરવાનું, પણ સ્વાભાવિક છે કે આપણે આ જે માહિતી ખાલી અત્યારે આપી છે તો એ રિલેટેડ ત્યાં શું શું વસ્તુ ફેમસ છે, કયા રાજ્યમાં કઈ વસ્તુ ફેમસ છે, એની તમામ વસ્તુ કયો પહેરવેશ છે, બધું ખાણીપીણી શું છે, બધી જ આપણે ઊંડાણમાં ચર્ચા કરવાની રહેશે. ક્યારે? આગળના ધોરણોમાં આવશે. રાઈટ? તો આપણે ત્યારે ચર્ચા આપણે વધારે ડીપમાં કરીશું. આ સિવાય તો કે કાવ્ય, નૃત્ય, સંગીતો જે અલગ અલગ છે એ વિસ્તારોમાં અલગ અલગ સંગીતો હોય. જેમ કે ગુજરાતમાં આપણે ગરબા ફેમસ છે. રેડી? હા, જેમ જોઈએ ને દયાબેન સોરી હા, અને જેઠાલાલ જે છે એ ગુજરાતના છે. તો એ જે છે એમના ગરબા છે એ ખાસ ફેમસ જોવા મળે. અલગ અલગ પછી ગણેશ ચતુર્થી હોય ત્યારે ખાસ મહારાષ્ટ્રના લોકો છે એ વધારે જોશથી અને ઉત્સવ ઉજવે છે. જેવો ઉત્સવ, જો કે હવે નવરાત્રિ છે એ ઓલો એવરગ્રીન થઈ ગઈ છે, પણ બાકીના જે તહેવારો છે એ ખાસ કરીને હોળી ધૂળેટી છે યુપી બિહારમાં ખાસ વધારે જોવા મળે. રેડી? તો આ તહેવારો છે એ અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ વિસ્તારોમાં ખાસ વધારે જોવા મળતા હોય છે. હા, ઘણા કે સાહેબ અમે નથી રહેતા. હા, આપણે હોળી રમીએ છીએ, પણ જે એ લોકો પહેલેથી વધારે રમે છે અને આપણી શેષમાં ક્યાંક ને ક્યાંક વધારે જોવા મળે છે. અને એમને તહેવારોમાં મુખ્ય તહેવારોની એની ગણના થાય. આપણે ખાસ કરીને સૌથી લાંબો તહેવાર એવો નવરાત્રિ, દિવાળી છે. રેડી? ઉત્સવ, નવું વર્ષ, બેસતું વર્ષ, આ બધા આપણે વધારે એની ઉપર કરતા હોઈએ છીએ, પણ એ લોકો ક્યાંક ને ક્યાંક બીજા તહેવારો ઉપર પણ વધારે ભાર આપતા હોય છે. ચાલો, પછી એમના સંગીતો છે, એવા ચિત્રકલાઓ અલગ અલગ છે. આ બધું જ છે ક્યાંક ને ક્યાંક અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જોવા મળે છે. જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિ, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ, તે આપણા દેશમાં જોવા મળે છે. શું કહે છે? તો કે જે હમણાં આપણે ચર્ચા કરીએ છીએ કે જે જુદા જુદા વિસ્તારો છે એમાં જુદી જુદી અલગ અલગ સંસ્કૃતિઓ જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? સ્થાનિક સંસ્કૃતિ કહીએ છીએ. બીજું, ચાલો આગળ વધીએ. આ બધી સંસ્કૃતિ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે. તેમ છતાં કેટલાક વિસ્તારોમાં કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અકબંધ છે. શું કહે છે? આ જે બધી સંસ્કૃતિઓ છે એમાં ઘણા વિસ્તારોમાં છે એ શું થઈ રહ્યું છે? આદાન પ્રદાન થઈ ચૂક્યું છે. આદાન પ્રદાન એટલે તો તમે આ આપો, સામે એ લોકો તમને આ કંઈક વસ્તુ આપશે. રેડી? તો આ આપણે આદાન પ્રદાન જે આપણા ઇતિહાસમાં પણ આપણે જોઈ ગયા કે જે શરૂઆતનો સમય હતો એ ત્યાં રૂપિયા, કાવડિયા કે ને કાવડિયા, હા તળપદી શબ્દો છે, કાવડિયા એટલે પૈસા કે એવો કોઈ ઉલ્લેખ નહોતો. તમારી પાસે કોઈ ખેડૂત છે, એમની પાસે શું છે કે માની લો અનાજ થયું છે, ઉત્પન્ન થયું છે, તો એ શું આપતો? કોઈ વ્યક્તિને બીજા વ્યક્તિને આપતો. જેમ કે ખાસ કરીને આપણે વાણંદ લઈએ, ચાલો, તો વાણંદને એ અમુક ટકા અનાજ આપે તો વાણંદ શું કરતો બદલામાં? તો કે બદલામાં એ શું કરતો હતો? એના છોકરાઓ કે એ વ્યક્તિને કે જે વાળ કાપવાના આખા વર્ષ દરમિયાન જે પણ કાંઈ હોય એ બધું છે એમાં કરી આપતો. એટલે બંનેનું સચવાઈ ગયું કે પેલા વ્યક્તિએ કામ પણ મળી ગયું અને સામે એને શું મળ્યું? અનાજ મળ્યું. અને ખેડૂતને શું તો કે પૈસા ના દેવા પડે, પોતાનું કામ પણ થઈ ગયું. તો આવી રીતના બધા જ વ્યક્તિઓ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા હતા. રેડી? તો એ આ જે સિસ્ટમ છે એને શું કહેવાતું? આદાન પ્રદાન કહેવાતું. તો એ આદાન પ્રદાન ઘણી બધી સંસ્કૃતિઓ વચ્ચે થયું છે કે ભાઈ કોઈ સમાજમાં કોઈ વસ્તુ સારી હોય તો સ્વાભાવિક છે બીજા સમાજમાં પણ એનો ઉલ્લેખ જોવા મળે અથવા એ પણ અનુકરણ કરે. પણ અત્યારે પણ હાલમાં પણ ક્યાંક ને ક્યાંક અમુક વસ્તુઓ, અમુક સંસ્કૃતિઓ છે કે જે હજી સુધી એમને બીજી બાહ્ય સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળ્યો નથી, એટલે અકબંધ છે. રેડી? તો ચાલો આપણે એની ચર્ચા આપણે અહીં કરવાની છે. હવે ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે સર અમારે આગળના પાઠો જોવા છે, મટીરિયલ જોઈએ છે, તો ક્યાંથી મળશે? તો મિત્રો ટેન્શન લેવાનું નથી. ક્યાં આવી જવાનું? પ્લે સ્ટોરમાં. હા, જ્યાંથી તમે ગેમને ડાઉનલોડ કરો છો ને, હા ત્યાં જવાનું. પ્લે સ્ટોરમાં ગેમ ડાઉનલોડ કરો, ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરો, ત્યાં તમારે સર્ચ કરવાનું વેટ ડિજિટલ એજ્યુકેશન. જો સંસ્કૃત સમજો, ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, પછી ફોન આવે સાહેબ કઈ રીતના એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. તો પ્લે સ્ટોરમાં જવાની, તમને ફ્રીમાં છે, કોઈ ચાર્જ અહીંયા દેવાનું નથી ડાઉનલોડ કરવામાં. તો ડાઉનલોડ કરી દેવાની, પછી ઓપન કરવાનું. જો અહીંયા ઇન્સ્ટોલ થઈ જશે એટલે ઓપન કરશો એટલે પેજ આવશે. હવે અહીંયા તમારે તમારા માતાનો અથવા તો પિતાનો અથવા તો ઘરનો કોઈ પણ જે મોબાઈલ નંબર હોય, રેડી, જે તમે સરળતાથી રોજે વાપરતા હોય એવો, તો એમાંથી કોઈ પણ નંબર તમે અહીંયા નાખી શકો છો. રેડી? અહીં તમારે નાખી દેવાનું. પછી અહીંયા કરશો સેન્ડ ઓટીપી, એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, તમારા મેસેજમાં આવશે. રેડી? હા, ઘણા વિદ્યાર્થી એવું કોમેન્ટ કરતા હોય સર તમે ઓટીપી મોકલો. ઓટીપી મારા હાથમાં ના હોય હો.
તમારે છે શું કરવાનું, સેન્ડ ઓટીપી કરશો એટલે તમારે છે એ 4 આંકડા ઓટીપી આવશે, એ અહીંયા ઓટીપીનું ખાનું આવી જશે, એ નાખી દેશો, તમે લોગિન થઈ જશો. હવે એ લોગિન થશે ને એટલે આવું કંઈક પેજ આવશે. કેવું? આવું નહીં, આવું. રેડી? આવું પેજ આવશે. અહીંયા તમારે જો પેલી લાઈનમાં જ કહી દઉં, આ પેઇડ કોર્સ છે, દેખાય છે? ના દેખાય તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે ખ્યાલ આવી જશે. રાઈટ? પેઇડ કોર્સમાં જશો તો ત્યાં તમને એક ધોરણ વાઇઝ ફોલ્ડર આવશે, ત્યાં તમને ધોરણ 7નું ફોલ્ડર હશે. કેવું? ધોરણ 7નું. એમાં જશો એટલે તમને ત્યાં ધોરણ 7નું તમામ મટીરિયલ મળી રહેશે. કેવું? તમામ. સ્વાધ્યાય સોલ્યુશન છે, બધા જ વિષયોનું. રાઈટ? પછી આ સિવાય સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે, આવું એક્સ્ટ્રા કાંઈ પણ હોય બધું. અને ખાસ પરીક્ષા સમયે અલગ અલગ પેપરો છે, આઈએમપી પેપરો, એનું સોલ્યુશન, પ્રેક્ટિસ પેપરો, બધું ત્યાંથી તમને મળશે પેઇડ કોર્સમાં. રેડી? હા. હવે ઘણા કે સાહેબ મારે આગળના વિડીયો જોવા છે વિષયના, તો અહીંયા જવાનું. ક્યાં જવાનું? અહીંયા. ધોરણ વાઇઝ ધોરણ 3 થી 12 ના વિડીયો એવું લખ્યું છે, ત્યાં ક્લિક કરશો એટલે આવું આવી જશે. એમાં તમારે જવાનું છે ધોરણ 7માં. ક્યાં જવાનું છે? ધોરણ 7માં. ત્યાં ક્લિક કરશો એટલે આવી રીતના વિષય ખુલશે. જો છે તો આવી રીતના તમે સામાજિક વિજ્ઞાનમાં જશો એટલે પાઠ આવશે. તમારે જે પાઠનું જોવું હોય બધા જ વિડીયો ફ્રીમાં છે. રેડી? અને બધા જ વિષયના છે. ઘણા કે છે મારે ગણિત જોવું, ગુજરાતી જોવું છે, વિજ્ઞાન જોવું છે, સંસ્કૃત જોવું, હિન્દી જોવું, ઇંગ્લિશ જોવું, બધા જ વિષય છે. ટેન્શન લેવાનું થતું નથી. રેડી? હા. ઇન શોર્ટ મિત્રો, આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું છે. કેટલું? ધોરણ 3 થી 12 છે ને, જોઈ શકો છો ને અહીંથી ધોરણ 3 થી 12. તો શું કરવાનું છે? તમારા મિત્ર, સગા સંબંધી, ભાઈ બહેન હોય એને તમે જાણ કરી શકો છો, જેથી કરીને એ લોકો પણ આ એજ્યુકેશનનો લાભ મેળવી શકે, સારી એવી તૈયારી કરી શકે. ચાલો આપણે આગળ વધીએ. ચાલો આપણે ચર્ચા શું કરી તો કે ભાઈ આગળ જે અલગ અલગ સંસ્કૃતિઓ અલગ અલગ વિસ્તારોમાં પ્રવર્તી જોવા મળે છે, પણ હજી પણ અમુક સંસ્કૃતિઓ છે અમુક વિસ્તારો પૂરતી સીમિત જોવા મળે છે, અકબંધ જોવા મળે છે. તો ચાલો શરૂઆત કરીએ. ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ, એટલે કે અલગ અલગ ભાષાઓ છે એમનો કઈ રીતના વિકાસ થયો છે એમાં જોઈએ. પહેલી છે મલયાલમ. કઈ ભાષા છે? મલયાલમ. યાદ રાખજો, આપણે એક એક ગુણના સવાલો ઘણા બધા પૂછાય છે, ચર્ચા કરીશું. કે 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતું. ખાસ યાદ રાખવાનું છે, મોસ્ટ એમપી સવાલ છે. શું છે? તો કે તમને એવો પૂછાશે કે 9મી સદીમાં સ્થાપવામાં આવેલું જે મહોદયપુરમનું ચેરનું રાજ્ય છે એ હાલના કયા રાજ્યમાં આવેલું છે? તો ક્યાં આવેલું છે? કેરળમાં. રેડી? તો યાદ રાખીશું કયું? તો કે મહોદયપુરમનું ચેર રાજ્ય. મહોદયપુરમનું ચેર રાજ્ય જે ક્યાં હતું? તો કે કેરળ વિસ્તારનો એક ભાગ છે એ જોવા મળતો, કેરળ રાજ્યનો. ક્યારે? તો કે 9મી સદીમાં. કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. શું કહે છે? તો કે જે કેરળની જે સંસ્કૃતિ છે તેની ભાષા છે એ મલયાલમ છે. જો ખાસ યાદ રાખજો, આ સવાલ પણ આપણે પૂછાયો છે અને ઘણી વખત પૂછાઈ ગયું છે. મલયાલમ છે એ કયા રાજ્યની ભાષા છે? તો કેરળની છે. ક્યાંની છે? કેરળની છે. એટલે ખાસ આપણે સવાલોની પણ ચર્ચા કરતા જઈએ છીએ મિત્રો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આમાં કેવા કેવા સવાલો પૂછી શકાય છે. તો મલયાલમ ભાષા છે કયા રાજ્યની છે? કેરળની છે. તો કહે છે કે કેરળની સંસ્કૃતિની ભાષા સાથે જોડાયેલ હતી આ ભાષા, જેથી કરીને આ સંસ્કૃતિ છે એ કયા નામે ઓળખાવા લાગી? મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાવા લાગી. મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. જો હમણાં ચર્ચા આપણે કરી ગયા, તમને આવો પ્રશ્ન પૂછાય છે એટલે ખાસ ધ્યાન રાખશું. મલયાલમ, ત્યાં તમિલનાડુ, જો ઓપ્શનમાં પછી તમિલનાડુ દક્ષિણ ભારતના હોય બધા રાજ્યો, એટલે આપણે ક્યાંક ને ક્યાંક ઓપ્શન વાંચીને પણ આપણે કન્ફ્યુઝ થઈ શકીએ. એટલે ધ્યાન રાખવાનું છે કયા કયા છે. સોરી, કેરળની કઈ મુખ્ય ભાષા છે? તો કે મલયાલમ ભાષા છે. તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે. કોની ઉપર? તો કે મલયાલમ ભાષા ઉપર ક્યાંક ને ક્યાંક સંસ્કૃત સાથે જોડાયેલી હોય એવું માની શકાય છે, અને એનો પ્રભાવ પણ ઘણી બધો એમાં જોવા મળે છે. શું કહે છે? 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્ય શાસ્ત્ર પર લખાયેલ લીલાતિકલમ રેડી ગ્રંથમાં મણિ પ્રવાલમ શૈલીમાં લખાયો હતો. ખાસ આઈએમપી મહત્વનો સવાલ છે. શું કહે છે? 14મી સદીમાં વ્યાકરણ અને આ ભાષા પર વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલો ગ્રંથ છે. કયો છે? લીલાતિકલમ. લીલાતિલકમ. રેડી? લીલાતિલકમ. તો આ જે છે એ ગ્રંથ લખાયેલો છે લીલાતિલકમ. એ જે છે એ મણિ પ્રવાલમ કઈ શૈલી? તો યાદ રાખજો, મણિ પ્રવાલમ શૈલીમાં લખાયેલો હતો. તો આપણા માટે મોસ્ટ એમપી 2 થી 3 સવાલ આ પેરેગ્રાફમાં થાય છે. એક તો કેરળની મુખ્ય ભાષા કઈ છે? તો કે મલયાલમ છે. પછી આની પર કયો ગ્રંથ લખાયેલો છે? તો કે ભાઈ લીલાતિલકમ. અને બીજું આ કઈ શૈલીમાં લખાયેલો છે?
તો કે મણિ પ્રવાલમ શૈલીમાં લખાયેલો છે. સવાલ જો ખાસ યાદ રાખજો મિત્રો, આમાં શબ્દો છે એ ખાસ થોડા હેવી લેવલના હશે, ભારે હશે. કેમ? તો કે ભાઈ એ ભાષાના સ્થાનિક મલયાલમ ભાષાના શબ્દો છે અને આ જ શબ્દો છે એ પ્રચલિત થયા છે. નામ જેના છે સ્વાભાવિક છે પ્રચલિત એ પણ થશે જ ને, એટલા માટે થોડાક આવશે એટલે ધ્યાન રાખવાનું, આપણે યાદ રહે એવો પ્રયત્ન કરીશું. તો ચાલો ક્લિયર છે. મલયાલમ છે ક્યાંની છે? કેરળની ભાષા છે. નેક્સ્ટ એવી જ રીતના કઈ છે તો કે બંગાળી. હા, બંગાળી આવે એટલે તમને યાદ આવી જશે ગોકુલધામ સોસાયટીમાં એક મહત્વના વ્યક્તિ કોણ છે એ તમારે મને કહેવાનું. બંગાળી. રેડી? ચાલો આગળ વધીએ આપણે. તો બંગાળી ભાષાનો ઉદ્ભવ છે એ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. આપણા માટે મોસ્ટ ટાઈમથી સવાલ અહીંથી આપણો થઈ ગયો. શું થઈ ગયો? તો કે તમને એવો સવાલ પૂછાય કે નીચેનામાંથી કઈ કઈ ભાષાઓ છે કે જેનો ઉદ્ભવ સંસ્કૃતમાંથી થયો હોય એવું માનવામાં આવે છે? તો યાદ રાખજો, એમાં ઘણી બધી આવશે, એમાંની એક બંગાળી પર છે. સમજાઈ ગયો સવાલ કઈ રીતના છે? રેડી? કઈ છે? ઘણી બધીઓ છે, આપણે ગુજરાતીની બધી જોઈશું જ, પણ એમાંની કઈ એક છે? તો કે બંગાળી પણ એમાં એક છે. ચાલો આગળ વધીએ. 15મી સદી સુધીમાં ભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું છે. તો કે જે 15મી સદી, હવે સદી વાળો મિત્રો આપણે કોન્સેપ્ટ તમને ક્લિયર હશે તો કે ધોરણ 6માં જ આપણે પહેલો જ પાઠ જે જોયો હતો ઇતિહાસ, એમાં આપણે ચર્ચા ડીપમાં કરી ગયા છીએ. પણ સદી વાળો છતાં એક ખાસ ખ્યાલ રાખવાનો, 15મી સદી એટલે કયો સમયગાળો આવશે? તો કે ભાઈ ખાસ 1401 થી ઈસવીસન 1401 થી 1500 સુધીનો જે સમયગાળો છે એ કયા સમયગાળા તરીકે ઓળખાય છે? 15મી સદી તરીકે ઓળખાશે. રેડી? કોઈ પણ સદી આવશે તો એમાં ખાસ યાદ રાખવાનું કે જે સદી કીધી હશે એ આંકડો અહીંયા આવશે. અને હંમેશા શરૂઆત ક્યાંથી થાય? તો કે 1 થી થાય, પણ આગળનો જે આંકડો છે ત્યાંથી 1 થયો, એટલે 100 વર્ષનો સમયગાળો હોય છે. એટલે પણ ખાસ ધ્યાનમાં રાખીશું, સદી એટલે કેટલો થશે? 100 વર્ષનો સમયગાળો થશે. ચાલો ક્લિયર છે? તો હવે સદીવાળો કોન્સેપ્ટ આઈ થિંક ક્લિયર થઈ ગયો હશે. ચાલો આપણે આગળ વધીએ. એટલે શું કહે છે? 15મી સદીમાં જે ઉપભાષાઓ હતી, અલગ અલગ જે ભાષાઓ હતી, નાની મોટી ભાષાઓ તથા બોલીઓ મળીને એક સાહિત્ય ભાષાનું શરૂઆત થઈ હતી. એટલે કે 15મી સદીમાં જે નાની નાની ભાષાઓ, ઉપભાષાઓ, એની ઉપભાષાઓ હતી બંગાળીની, એ છે એનું વ્યાકરણ, સાહિત્ય, લખાણની શરૂઆત છે ક્યારે થઈ ગઈ છે? બંગાળીમાં. તો 15મી સદીમાં થઈ હતી. આગળ વધીએ. પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની. એટલે કે જે આ બંગાળી ભાષા છે એ ક્યાંની છે? પશ્ચિમ બંગાળની છે. જો આપણે આગળ જોઈ ગયા મલયાલમ, રેડી? એ કેરળની છે. તો બંગાળી ભાષા ક્યાંની છે? તો કે પશ્ચિમ બંગાળની છે. જનજાતિઓ ભાષાઓ, પર્શિયન ભાષા, ફારસી ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતા યુરોપિયન ભાષાનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. ખાસ મહત્વનો સવાલ છે. શું કહે છે? તો કે જે જનજાતિઓ અલગ અલગ છે એમની ભાષાઓ, કેમ કે તે વિસ્તારમાં પહેલેથી જે જનજાતિઓ સ્થાનિક હતી એની ભાષાઓ, સાથે સાથે પર્શિયન, ફારસીઓ, હા જે પારસીઓ આવ્યા ને ફારસીઓ, એ છે. પછી શું છે? તો કે અંગ્રેજો, સમય જતાં અંગ્રેજો ભારતમાં આવ્યા ને, યુરોપિયન શાસન આપણે આવશે, આગળ આવશે, આગળ જે 8મા ધોરણમાં આવશે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, પહેલો જ પાઠ છે. ત્યાંથી આપણે પછી યુરોપિયન પ્રજાની ચર્ચા કરવાની છે. અહીંયા આપણે અત્યાર સુધી શું કરી છે? તો કે શિવાજી ધ બોસ નહીં હો ભાઈ, શિવાજી સુધી આપણે ચર્ચા કરી ગયા છીએ. અંગ્રેજોમાં ઔરંગઝેબ, મુગલ એમ્પાયરમાં કોણ આવી ગયું? તો કે ઔરંગઝેબ છેલ્લો શાસક મહત્વનો આવી ગયો. એની બધી આપણે ચર્ચા કરી ગયા છીએ. ધોરણ 7 સુધીની વાત કરું છું મિત્રો. હા, તો એ બધી ચર્ચા થઈ ગઈ છે. હવે ધોરણ 8માં આપણે જ્યારે ઇતિહાસ શરૂ કરીશું પહેલા પાઠથી, તો ત્યાં જ આપણે પહેલો પાઠ શરૂઆત થશે. શું? તો કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. એમાં સૌ પ્રથમ આવનાર છે શું, કોણ છે, પછી કોણ છેલ્લે કઈ આવે છે, એ બધી જ ચર્ચા મિત્રો આપણે ડીપમાં ત્યારે કરવાની છે. તો શું કહે છે કે અત્યારે આપણે જોઈશું, ખાલી જોઈ લો કે ભાઈ ભારતમાં કોણ આવેલી હતી. પછી અંગ્રેજો મહત્વની પ્રજા ઘણી બધી આવેલી છે, રાઈટ? પોર્ટુગીઝો આવેલા છે, અંગ્રેજો આવેલા છે, રાઈટ? ફ્રેન્ચ આવેલા છે, આ બધા આવેલા છે. પણ એમાં મહત્વના કોઈ હોય ભારતના સંદર્ભમાં તો કોણ છે? તો કે અંગ્રેજો છે. તો અંગ્રેજોની શાસનની શરૂઆત ક્યાંથી થઈ હતી? બંગાળ. કેમ કે એ સમયે આપણે ખાસ કરીને ઇતિહાસમાં પણ આપણે આગળ જોઈશું, જ્યારે 8મા ધોરણમાં, 9મા ધોરણમાં, કે જે પણ કંઈ આપણા આંદોલન મહત્વના છે ને આઝાદી માટેના, 1857નો સંગ્રામ, 1757 જે છે, રેડી? 1757નું યુદ્ધ છે, પ્લાસીનું યુદ્ધ છે, બક્સરનું યુદ્ધ છે. તો આ બધા યુદ્ધો છે એ પણ ક્યાંક ને ક્યાંક ક્યાં થયા છે? તો કે બંગાળની સાથે જ્યાં જોડાયેલા છે. આ સિવાય જે આપણે સંગ્રામ, જે 1857નો સંગ્રામ તમે સાંભળ્યો હશે, તો એ પણ ક્યાં છે? તો કે બંગાળ સાથે જોડાયેલો છે. તો એ બંગાળ છે પહેલેથી થોડીક આગળ પડતી વિસ્તાર હતો બંગાળ.
એટલે ત્યાં છે યુરોપિયન પ્રજાએ પોતાનું છે એ વધારે પહેલાં પ્રભુત્વ જમાવ્યું હતું. ક્યાં? તો કે બંગાળમાં. એટલે એ ખાસ ધ્યાન રાખીશું. તો એને સ્વાભાવિક છે કે ત્યાં આવશે એટલે સ્વાભાવિક છે પોતાની બોલીચાલી છે ભાષાઓમાં ફેર થશે, આદાન પ્રદાન થશે. તો એનો બધાનો પ્રભાવ કોનો તો કે ભાઈ સ્થાનિક સમુદાયોનો છે, પારસીઓનો, પર્શિયનનો છે અને અંગ્રેજોનો છે. ક્યાં જોવા મળે છે? તો કે પ્રભાવ છે એ બંગાળી ભાષામાં જોવા મળે છે. અને બંગાળી ક્યાંની ભાષા છે? પશ્ચિમ બંગાળની ભાષા છે. ચાલો, ક્લિયર છે? આગળ વધીએ. પ્રારંભિક બંગાળી સાહિત્યના બે ભાગોમાં વહેંચી શકાય છે: સંસ્કૃતિ પ્રભાવિત અને સ્વતંત્ર. જો ખાસ યાદ રાખશું, આપણે જે પ્રારંભિક જે શરૂઆતનું જે બંગાળી ભાષા છે એને સાહિત્યને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક તો સંસ્કૃત રિલેટેડ. જો આપણે આગળ ચર્ચા કરી ગયા કે ભાઈ આનો બંગાળી ભાષાનો ઉદ્ભવ જ મૂળ સંસ્કૃતમાં થયો એવું માનવામાં આવે છે. તો સ્વાભાવિક છે કે એક ભાગ છે સંસ્કૃત પ્રભાવિત છે, એટલે કે એની અસર, સંસ્કૃતની અસર છે એ જોવા મળે છે એક સાહિત્ય. અને બીજો તો કે સંસ્કૃતિ વિમુખ છે, એટલે કે સંસ્કૃતનો અસર જોવા મળતી નથી, પોતે કેવો છે? સ્વતંત્ર છે. ક્લિયર છે? તો આ બંને છે એ ભાગમાં છે એ શું વહેંચવામાં આવે છે? તો બંગાળી સાહિત્ય, પ્રારંભિક બંગાળી સાહિત્યને વહેંચવામાં આવે છે. પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. જો અહીંયા જે બે ભાગ કર્યા આપણે, તેમાં પ્રથમ ભાગ જે ક્યાંક ને ક્યાંક સંસ્કૃતમાં જોડાયેલો છે, સંસ્કૃત સાથે. રેડી? સંસ્કૃત પ્રભાવિત. તો એમાં શેની વાત છે? તો કે જે આપણે સંસ્કૃત મહાકાવ્યો છે, રામાયણ, મહાભારત છે, વેદો છે, ઉપનિષદો છે, તો આ બધાનું ક્યાંક ને ક્યાંક અનુવાદ જોવા મળે છે. એટલે સ્વાભાવિક છે સંસ્કૃત સાથે જોડાયેલો છે. અમુક શબ્દો બેઠા એમાં ઉતરી આવેલા હશે. અને સાથે સાથે બીજું જે ભાગ છે એમાં શું છે? સ્વતંત્ર છે, એને સંસ્કૃત સાથે લેવા દેવા નથી. રેડી? એટલે સંસ્કૃત સ્વતંત્ર છે. તો એમાં છે કેની વાત છે? તો કે નાથ સાહિત્યની સહી વાત છે જોવા મળે છે. તો આ રીતના મિત્રો બંગાળી સાહિત્યના છે, બંગાળી ભાષાના છે બે ભાગ પડે છે. રેડી? પ્રારંભિક બંગાળી સાહિત્યના કયા બે ભાગ આપણે જોઈ ગયા? એક સંસ્કૃત પ્રભાવિત અને એક સંસ્કૃત વગરનો સ્વતંત્ર છે. અને એમાં કોનો સમાવેશ થાય એની આપણે ચર્ચા કરી ગયા. અને નેક્સ્ટ આપણી છે એ છે ગુજરાતી. અને ગુજરાતી વિશે તમને બધાને ખ્યાલ જ છે. તો મિત્રો આ સિવાય બીજી ઘણી બધી ભાષાઓ છે, તો એમની ચર્ચા મિત્રો આપણે આગળના વિડીયો લેક્ચરમાં કરીશું. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.